પાટણમાં ચૈત્ર સુદ 11ના પાવન દિવસે પાટણ મોઢ મોદી સમાજનો ઐતિહાસિક સંઘ ભવ્ય રીતે નીકળ્યો હતો। આશરે 200 વર્ષ જૂની આ પરંપરાને આજે પણ ભક્તિ અને શ્રદ્ધા સાથે જીવંત રાખવામાં આવી રહી છે। પાટણ મોઢ મોદી સમાજ ચૈત્ર સુદ 11ના દિવસે પાટણ મુકામથી પૂનમના દિવસ સુધી આ સંઘ રહેશે। બહુચરાજી મુકામે જશે અને આ સંઘ આશરે 200 વર્ષથી પરંપરાગત રીતે નીકળી રહ્યો છે। આ વર્ષે પણ સંઘના યજમાન અમૂલ પરિવાર થયેલા છે તથા પાટણના 12 મહોલ્લામાં સરબત, ચા પાણી, નાસ્તો તથા છાસ, આઈસ્ક્રીમના કેમ્પોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ સંઘમાં આશરે 3 થી 4 હજાર માણસો જોડાય છે અને દરેક જગ્યાએ સંઘનું ફૂલ હાથી સ્વાગત પણ કરવામાં આવે છે। અને આ પરંપરાગત જે સંઘની જે ચાલે છે એમાં દરેક સાલ જે અમારા દરેક આગેવાનો જે હાજર રહીને જે સંઘની ક્રિયામાં જે કોઈ રીતિ હોય એ બધામાં હાજર રહીને સાથ સહકાર આપે છે ને માં બહુચરની અશ્રી કૃપા સર્વે પર બની રહે છે। બસ એ જ આટલું જ હું કહીશ, વધારે નહીં, કારણ કે બહુચરમાં આ લોકોને સદબુદ્ધિ જેને આપી છે કે આ સંઘ થાય છે ત્યારની મોદી સમાજની જે પ્રગતિ થઈ છે તે અપરંપાર છે। સંઘની અંદર આજે કમસે કમ 2000 માણસ ચાલતું હશે અને 7 ગાલ્લા છે। એની અંદર પહેલા નિશાન ડંકો આવશે અને એ શોભાયાત્રા આજે મોદી સમાજના 12 મહેલા ફરશે। એ વખતના એ સાલના આ વર્ષના અમે સંઘવી છીએ અને આ સંઘ અમારો 12 મહિનાનો હોય છે। પહેલું જ્યારે અમારે શ્રીફળ વિધિ થાય ત્યારથી લઈ અને જ્યારે શ્રીફળ પરત કરીએ ત્યાં સુધી પૂરા 12 મહિના અમારે આ સંઘની સાચવણી કરવાની હોય છે। હવે અહીંયા પહેલો પ્રસંગ થાય શ્રીફળ વિધિનો, બીજો પ્રસંગ આવે મીઠું લેવા જવાનો, ત્રીજો પ્રસંગ આવે માતાજીની ધજાજી લેવાનો, ચોથો પ્રસંગ આવે જ્યારે ચીલો પૂજન અને પાંચમો પ્રસંગ એક દિવસનો હોય જ્યારે સંઘ પ્રસ્થાન થાય। સંઘ 12:39 પ્રસ્થાન થાય અને આખા પાટણ નગરમાં ફરે અને મા બહુચરનો નાદ આખા પાટણ ગામમાં ગુંજી ઉઠે અને પછી ત્યાંથી અમે સાંજે 7 વાગે બહુચરાજી મુકામે જવા પ્રસ્થાન કરીએ છીએ। દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।